બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી પુલ ઉપરથી પસાર થતો મુખ્ય માર્ગ પુલ ઉતરતા જ અત્યંત ભીષણ હાલતમાં જોવા મળી રહ્યો છે। રોડ ઉપરથી મોટા ખાડા, તૂટેલા ડામર અને જોખમી સપાટી હોવાના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, છતાં જવાબદાર તંત્રની આંખ હજુ સુધી ખુલતી નથી। આ રોડ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે। વિદ્યાર્થીઓ, સરકારી એસટી બસો, ખાનગી વાહનો તેમજ રોજગાર માટે આવન જાવન કરતા હજારો લોકો માટે માર્ગ અત્યંત મહત્વનો છે। વિશેષ વાત એ છે કે આ જ રોડ પરથી સરકારી તંત્રના વાહનો પણ નિયમિત પસાર થાય છે। રસ્તાની દયનીય હાલત અંગે કોઈ પણ પગલાં લેવામાં રાત્રિના સમયે અકસ્માતનો ભય વધુ વધી જાય છે। સ્થાનિક નાગરિકોમાં મંત્રીની બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે। લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પુલ ઉતરતા જ રોડ ઉપર મસમોટા ગાબડાઓ છે તે રોડની ગુણવત્તાપૂર્વક મરામત કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ, મુસાફરો અને સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।